નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું કે એટીએમમાંથી પૈસા ઉપાડીએ ત્યારે આપણે વિશ્વાસ હોય છે કે મળનારી નોટ બિલકુલ સારી હાલતમાં હશે, પરંતુ ઘણી વખત એવું બને છે કે એટીએમમાંથી ફાટેલી જૂની કે જર્જરિત નોટ નીકળી આવે છે અને આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જાય છે અને વિચારે છે કે આ નોટ હવે ક્યાં અને કેવી રીતે બદલાવી। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું આરબીઆઈના નિયમ મુજબ આખી પ્રોસેસ સરળ ભાષામાં સમજીશું। તો મિત્રો રોજબરોજ એટીએમમાં હજારો નોટનું આવાગમન થતું રહે છે। ઘણી વખત એટીએમમાં ભરવામાં આવતી નોટ્સ જૂની અથવા ખરાબ હાલતમાં હોઈ શકે છે। એવી નોટ્સ જો મશીન દ્વારા ઓળખાઈ ન જાય તો તે સીધી ગ્રાહક સુધી પહોંચી જાય છે, એટલે એટીએમમાંથી ફાટેલી નોટ મળવી અશક્ય નથી। હા, એટીએમમાંથી નીકળેલી ફાટેલી જૂની અથવા ગંદી નોટ ચોક્કસ બદલાવી શકાય છે। આરબીઆઈના નિયમ મુજબ એટીએમમાંથી મળેલી દરેક ખરાબ નોટ માટે બેંક જવાબદાર હોય છે। બસ તમને યોગ્ય પ્રક્રિયા ફોલો કરવાની જરૂર છે। જો એટીએમમાંથી ફાટેલી નોટ નીકળે તો નોટને સાચવીને રાખો, નોટ ફેંકી ન દો અને શક્ય હોય તો એટીએમ ટ્રાન્ઝેક્શનની જે રસીદ હોય એ સાચવીને રાખો। પછી જે બેંકના એટીએમમાંથી નોટ નીકળી છે એ જ બેંકની બ્રાન્ચમાં જઈને ફરિયાદ કરવી સૌથી યોગ્ય રીત છે। બેંકના કાઉન્ટર પર જઈને ફાટેલી કે ખરાબ નોટ બતાવો અને કહો કે આ નોટ તેમના એટીએમમાંથી નીકળી છે। જો તમારી પાસે ટ્રાન્ઝેક્શન રસીદ હોય તો સાથે લઈ જાઓ। જો કે ઘણી બેંકો રસીદ વગર પણ નોટ બદલી આપે છે, કારણ કે તેની સિસ્ટમમાં તમારું એટીએમ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઉપલબ્ધ હોય છે। મિત્રો, બેંક કર્મચારી નોટની સ્થિતિને તપાસે છે। જો નોટ અસલી હોય, ખૂબ જ વધારે ફાટેલી ન હોય અને તેનો નંબર સ્પષ્ટ રીતે વાંચી શકાય તો સામાન્ય રીતે તુરંત નોટ બદલી આપી દેવામાં આવે છે। જો તરત બદલવું શક્ય ન હોય તો બેંક તમારી ફરિયાદ નોંધે છે, રસીદ આપે છે અને થોડા દિવસોમાં નોટ બદલી આપે છે। એટીએમમાંથી મળેલી ફાટેલી, જૂની, જર્જરિત, ગંદી થયેલી બધી જ નોટ આ નિયમ હેઠળ બદલાવી શકાય છે। બસ શરત એટલી જ છે કે નોટ અસલી હોવી જોઈએ। જો તમારી પાસે બેંક બ્રાન્ચમાં જવાનો સમય ન હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ મિત્રો તમે કરી શકો છો। જો બેંકના એટીએમમાંથી નોટ નીકળી છે તેની વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર જઈને ફરિયાદ રજીસ્ટર કરી શકાય છે। તમે ઈચ્છો તો ફાટેલી નોટનો ફોટો પણ અપલોડ કરી શકો છો। આરબીઆઈના નિયમ મુજબ એટીએમમાંથી ગ્રાહકને મળેલી ખરાબ નોટના બદલે ગ્રાહકને પૂરી રકમ મળવી જ જોઈએ। બેંક આ બાબતે ના પાડી શકતી નથી અને ફરિયાદ મળ્યા બાદ તેની યોગ્ય રીતે ઉકેલવી ફરજિયાત છે। તો હવે જો તમને ક્યારેય એટીએમમાંથી ફાટેલી કે જૂની નોટ મળે તો ગભરાવાની જરૂર નથી। તમને આરબીઆઈના નિયમ મુજબ સરળ રીતે નોટ બદલી શકો છો। મિત્રો, આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આવી સ્થિતિમાં સાચું પગલું લઈ શકે। જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરશો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને ફેસબુક ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।